વખતે આપણે આવી ગઈ વાડી, કેમ કે ભાઈ વાડીએ છે ને આવી ગઈ છે આ ગાડી. હલવાઈ ગઈ છે. મોટર કાઢવા સારું છે ને ભાઈ, આ ભાઈને બોલાવવા પડ્યા, કેમ કે ફસાઈ ગઈ કેમ નીકળતી નથી, એટલે આ ભાઈ લેવા મોટર કાઢવા. ભાઈ ગાડી જો વિન્ટેજ આવી, હવે કેમ બોલેરો લગભગ જોવા નહીં જવે. વિન્ટેજ ગાડી છે, વિન્ટેજ. જોઈ લો ઇન્ટિરિયર જોવું, ઇન્ટિરિયર દેખાડવાનો તમને. ઇન્ટિરિયર ચાવી બાવી બધું, ક્લચ બ્રેક, એક્સલેટર, ગેર. વિન્ટેજ ગાડી છે ભાઈ. ભાઈ 1.5 કલાક થયા બેઠા હોય અહીં અમે, કામ હજી કંઈ ચાલુ નથી થયું, કેમ કે લાઇટ જ નથી. લાઇટ વગર ભાઈ કંઈ કામ આગળ વધે એમ નથી. એટલે છે ને અટાણે એમને બેઠા હોય, મૂકી દીધું બધું ભાઈ. લાઇટ વગર કંઈ આગળ વધે એમ નથી, કેમ કે એ ગાડી છે ને ભાઈ, એમાં જે મોટર ને બધું છે ને લાઇટથી હાલે છે. એટલે અટાણે ભાઈ લાઇટ નથી આપણે, એટલે બેઠા હોય ગાડી ભાઈ. આ પવન બહુ છે ને, શેરીઓ જોતા ખરી પડ્યું, નકરી કર્યું ખરી પડી. આમાં હજી ભાઈ જ્યાં જ્યાં પાકેલ કર્યું છે ને એ પંખી થઈ ગયું, હેઠું ખરલ પડ્યું છે. પવન તો જોવા ભૂકા કાઢી નાખ્યા. અટાણે છે ને આંબા ઉપર ચડી ગયો હું, લગભગ આમાં બધી કર્યું ભાઈ પાકી ગયું છે. આને ઉતારી લઈ ભાઈ. રોગે છે ને આવી જો પંખી છે ને ખોટા બગાડી જાય છે, રહેવા ના દે પંખીને. એટલે હવે જે આ બધી કેરીઓ ખાતર છે, એમાં કોક જ કેરી એટલે આ ખરી ગઈ એમને આવી ગયા હાથમાં. એટલે છે ને કેરીઓ ઉતારી લઈએ આપણે બધી. ભાઈ કેરીઓ ખાતા હતા ને ફોન આવી ગયો કે લાઇટ આવી છે, એટલે ભાગી વહેલા હાર. જો ભાઈ મોટર નીકળી જાય ને તો કામ થઈ જાય આપણું. વહેલા હાર ભાગીને કરીએ ચાલુ. પેલા તો કેબલ હલવાનો ને એને કાઢવા હારો છે ને, જો આ રીતના પેલા છે ને રસો અંદર ઉતારે છે. રસો અંદર ઉતારશે ને પછી એમાં એક હુક જેવું આવે ને, એમાં કેબલ ફસાવે. કેબલ ફસાઈ જાય ને એમાં પકડાઈ જાય ને પછી સીધો કેબલને ખેંચી લેવાનો, પછી મોટરને કાઢવાની. આ રીતના કંઈક ભાઈ પ્રોસેસ છે બધી.
ગાડી છે ને મને આ ગાડી બહુ ગમી ગઈ છે, વિન્ટેજ ગાડી. અને ભાઈ જો આમાં છે ને ભાઈના નંબર ને એવું બધું ડિટેલ છે આમાં. અભ્યય કૃપા બોરિંગ, મોટર હલવાણી હોય કે એવું કંઈ ડિજિટલ કેમેરાથી બોર કરે અને એવું બધું આમાં છે. અને નંબર આમાં છે ભાઈ, તમારે કોઈને કામ હોય તો આમાં સંપર્ક કરી લેવાનો. બાકી ભાઈ જો આના દરવાજા કેમ ખુલે ખુલે હવે અટાણે કઈ ગાડીઓમાં આવી રીતના દરવાજા. કે ભાઈ એનું ગેર બોક્સ જો, આમાં કેટલા ગેર આવતા છે, કેટલા ગેર આવે આમાં? એવું 140 ભાગ્યો 140 ઘટે નહીં કંઈ, 140 ભાગે ભાઈ. બાકી ઇન્ટિરિયર જોઈ લ્યો તમે, જોયું ટેપ બેપની બધી સુવિધા છે. એક રાખ્યા નીચે તો કંઈ ઘટે નહીં ભાઈ. આ ઓલું નથી ને ભૈયા, ઓલું ટ્યુન કરાવેલ નથી ને, આ લીલામાં હોય પછી ટ્યુનનું ઓપ્શન દબાવે એટલે લાલમાં વયું જાય. એક્સલેટર દબાવો એટલે સીધું ગોલી. લાઈટ છે ને બહુ હેરાન કરે છે. એક વાગ્યો છે સવારની 5 થી 6 વાર લાઈટ કરી જાય ને એટલે અડધી પોણી કલાકે લાઈટ આવે. એનું પાછું કામ ચાલુ કર્યું છે, બપોરા કરીને પાછું હવે લાઈટ હમણાં આવી એટલે પાછું કામ ચાલુ કર્યું છે. હજી ભાઈ મોટર નીકળી નથી, હવે હજી બેક ડ્રાઈવ કંઈક કરે છે ભાઈ અલગ અલગ, જોઈએ હવે શું થાય. આ કંઈક છે ને આ રીતના લાઇટ ઉપર હાલે છે. આ છે એનું સ્ટાર્ટર છે નાનકડું એવું. બાકી ભાઈ જે આમાંય ગેર આવે, આ છે ને વસ્તુ છે એ ગેરનો દાંડીઓ છે. સ્પીડ વધઘટ કરવી હોય ને તોય થઈ શકે, બોલો એવી તો આમાં સિસ્ટમ છે. જેટલી સ્પીડ ઉપર આપણે ઉપર નીચે આ રસાને ખેંચવું હોય ને એ રીતના એના ગેરમાં નાખી દેવાનું એટલે સ્પીડ પકડી લે. આ બધા છે ને ગેર ચક્કર ને બધું એ જ રીતના નાખવાનું. પહેલાં છે ને બોરમાં કેબલ હલવાઈ જાય ને તો આ પાનું નાખવાનું હોય, જો આ હૂકવાળું, એટલે છે ને કેબલ આમાં ફસાઈ જાય ને એટલે ખેંચાઈ જાય. જો અમારે કેબલ ફસાઈ ગયો ને જો એટલો આવ્યો કટકો આવ્યો ખાલી, એમ કે છે ને ઉપર ભાઈ ગાર પડી ગયો છે એટલે છે ને કોઈ રીતના નીકળે એમ નથી, ગાર સરખોથી ફસાઈ ગયો છે, ખાલી એટલો કટકો આવ્યો આમાં. એ લખનભાઈ ચાવડા છે એ આપણે અહીંયા આવ્યા હતા બોરિંગનું કામ કરે છે એટલે એ મોટર કાઢવા. તો તમારે એની પાસેથી જો તમારે ભાઈ એવું કંઈ કામ હોય કે મોટર હલવાણી હોય કે ભાઈ કેબલ ફસાઈ ગયો હોય તો એમ તો મેં તમને પેમ્પલેટ દેખાડ્યું હે, પણ છતાંય તમને લખનભાઈ અરે એક વખત બધો માહિતી લેવડાવી દઉં. લખનભાઈ તમારા મોબાઈલ નંબર ને તમારા નામ અભ્યય કૃપા ને? હા, અભ્યય કૃપા બોરી. તમારા મોબાઈલ નંબર 81 54 84 10 89. ભાઈ કોન્ટેક નંબર છે એ હું ડિસ્પ્લે ઉપર છાપી દઈશ, તમે તમારી રીતના કોન્ટેક કરી લેજો. લખનભાઈ ચાવડા, ગામ કયું ભાઈ? ભીંડા. ભીંડા, આપણે ભાઈ ખંભાળિયા તાલુકાનું ભીંડા ગામ. એટલે એવું કંઈ ભાઈ તમારે કામ હોય તો લખનભાઈનો કોન્ટેક કરી લેજો. બાકી લખનભાઈ તમને મજા આવી ને અહીંયા? જોરદાર. એમ ને, હવે પાછું લખનભાઈ આપણે આ નીકળી જાય ને ગાર એટલે તમારે પાછું આવવાનું છે મોટર કાઢવા, બરાબર? અને તમારે જ આવવાનું છે, બીજા કોઈ ન લઈ આવતા, તમે એક જ આવજો. આપણે કાંઈ મદદ કરીશું તમને, બરાબર? ઓલા ઉપાડીને હાથમાં છે ને કાંઈ ખબર નથી પડતી, આ છે ને ખોટા પડી ગયા છે રસો ઉપાડીને. ભલે લખનભાઈ તો મળ્યા આવે.